સુરેન્દ્રનગર લોકસભાની સીટ પર ભાજપ પક્ષે તળપદા કોળી સમાજની ટિકિટ કાપી બહુ મોટી ભૂલ કરી। સુરેન્દ્રનગર તળપદા કોળી સમાજની બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સંમેલનમાં વિશેષ હાજરી આપી। સંમેલનમાં એક જ સૂર ઉઠ્યો હતો કે ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો, એ સમાજ ચલાવી નહીં લે। પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાએ કહ્યું કે સૌરાષ્ટ્રની 3 સીટ તળપદા કોળીની છે, તેમ છતાં બીજા ઉમેદવારને ટિકિટ આપી ભાજપે અન્યાય કર્યો છે। તળપદા કોળી સમાજની ભાજપે અવગણના કરી, એનું પરિણામ પણ ભોગવવું પડશે। જો કોંગ્રેસ હવે તળપદા કોળી સમાજના નેતામાંથી ટિકિટ આપશે તો તેને તળપદા કોળી સમાજ ટેકો આપશે, તેમ સંમેલનમાં નિર્ણય કરાયો હતો। આ અંગે સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને 7 વખત લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા સોમાભાઈ ગાંડાભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે આ મીટિંગ એટલા માટે બોલવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં કુલ 3 સીટો તળપદા કોળીની છે, જેમાં જૂનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ઘણા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે એટલા માટે આ સમાજની મીટિંગ બોલાવવી પડી છે અને આ ત્રીજી વખત તળપદા કોળી સમાજ સાથે અન્યાય કર્યો છે। એ અન્યાય માટે આ સીટનો ઉમેદવાર નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવી રહીશું, એમાં કોઈ શંકા નથી। આજે સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો। આ વખતે એકે એક તળપદા કોળીના મતે ભાજપને નહીં મળે, એના માટે અમે બધા ભેગા થયા છીએ। વધુમાં જણાવ્યું કે મને જ કોંગ્રેસ ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ, એમાં કોઈ શંકા નથી। હું 7 વખત ચૂંટણી લડ્યો છું અને પાર્ટી ટિકિટ આપશે તો લડીશ, પણ હું ટિકિટ માંગવા જવાનું નથી। આ અંગે ચોકી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવતા અર્જુન ભૂપતભાઈ ભયાદરાએ આક્રોશ સાથે જણાવ્યું કે સુરેન્દ્રનગર લોકસભા માટે સમાજના આગેવાનોની મીટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાજપમાંથી તળપદા કોળી સમાજની ટિકિટ આપવામાં નથી। આવડો મોટો સમાજ અને આજ દિન સુધી ખોબે મત આપ્યા છતાં આવી મોટી અવગણના તળપદા કોળી સમાજની કરવામાં આવી। આથી સમાજ તરફથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો આ ટિકિટની ફેરબદલી કરવામાં નહીં આવે તો ભાજપ પક્ષમાંથી તમામ કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામા આપવાની પૂર્વ તૈયારીમાં છે। આ અંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે સમાજના સૌ લોકો મળ્યા હતા, સમાજના લોકસભા માટે નેતૃત્વ મળે એ માટેનું મનોમંથન કર્યું છે। સમાજે માટે કમિટી પણ બનાવી છે। સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી અને યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું। સમાજની જે લાગણી છે એ લાગણીનો ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પણ પહોંચાડીશું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। જે જાહેર થઈ એમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા લાંબા સમયથી તળપદા કોળી સમાજ ભાજપને વફાદાર છે, સત્તા આપવામાં સિંહ ફાળો છે। કેવું કોઈ સમાજ ભાજપ સાથે નહોતો ત્યારે તળપદા કોળી એને સત્તા આપી છે, તો અમારો હક છે, અમારો અધિકાર છે અને અમારા વોટ અને અમારા સહકારના પ્રમાણમાં અમને અન્યાય થયો છે એવો કોળી સમાજને એક લાગણી દુભાણી છે। એના અનુસંધાનમાં સંસદીય મત વિસ્તારના બધા જ અમારા આગેવાનો, સક્ષમ આગેવાનો, બધી પાર્ટીના આગેવાનો, કોંગ્રેસ, ભાજપ, આપ, સામાજિક આગેવાનો, સમૂહલગ્ન સમિતિના બધા જ પ્રકારના આગેવાનો, મુખ્ય આગેવાનો ભેગા થયા છીએ અને અમારી લાગણી અને માગણી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે જે પાર્ટીને આપ્યું છે એના કરતાં અમને ઓછું મળ્યું છે, તો અમને કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને તરફદારની ટિકિટ મળે એવો અમારો આગ્રહ છે અને લાગણી અને માગણી છે। તો આ અમારો મુખ્ય સંદેશો છે કે અમને અન્યાય થયો છે તો હવે પછી આ સમાજ અન્યાય સહન નહીં કરે એવું અમારે ઠરાવ નક્કી થયો છે અને જો પાર્ટી નહીં ટિકિટ આપે તો અમારે વૈકલ્પિક વ્યવસ્થા જે છે એનો વિચાર કરવો પડશે। તો હવે ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ અમારી લાગણી અને માગણી છે કે કોળી સમાજની સંખ્યા અને સહકારના પ્રમાણમાં આગામી સમયમાં શું કાર્યક્રમ ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કોળી સમાજની ટિકિટ અમારે કોંગ્રેસમાં તળપદા ઉમેદવાર તૈયાર જ છે અને સમાજના આગેવાનો અને કોંગ્રેસ કમિટી જે કોઈ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે એનો સમાજ અમારે તન મન ધનથી કામ કરીને જીતાડી દેશે। ઓકે, થેન્ક યુ। એટલા માટે બોલાવવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તળપદા કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર। પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે અને એટલા માટે આ મીટિંગ બોલાવવી પડી છે સમાજની। અને જો આ ત્રીજી વખત પણ એને કોળી સમાજને તળપદા કોળી સમાજ અન્યાય કર્યો છે, એ અન્યાય પાછી સીટ નહીં બદલે તો અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું, એમાં કોઈ શંકા નથી। સમસ્ત તળપદા કોળી સમાજ સંગઠિત થયો છે અને આ વખતે એકે એક તળપદા કોળીનો મત ભાજપને નહીં મળે એના માટે બધા ભેગા થયા છીએ। સોમા દાદા, જો કોંગ્રેસ ટિકિટ આપશે આપને તો લડશો? મને કોંગ્રેસ ટિકિટ આપે એટલે લડીશ, એમાં કોઈ શંકા નથી। હું 7 વખત લડ્યો છું અને પાર્ટી આપશે ટિકિટ તો લડીશ, બાકી હું માગવા જતો નથી। સુરેન્દ્રનગર સમાજની બોર્ડિંગ ખાતે આજે મળ્યા હતા। સમાજની આ લોકસભા માટે નેતૃત્વ મળે
એ માટેનું મનોમંથન કર્યું છે. સમાજે કમિટી બનાવી છે અને સમાજનું નેતૃત્વ આ વિસ્તારમાંથી કોણ કરશે એની પેનલ સમાજની કમિટી બનાવીને આપશે અને એ લાગણી, એ યાદી પ્રદેશના નેતૃત્વ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજની જે લાગણી છે એ લાગણીને ન્યાય મળે એ વાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડી મંડળ સુધી પહોંચાડશે. મારું નામ અર્જુન ભૂપતભાઈ ભળિયાદરા, હાલ ચોકી ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેની ફરજ બજાવું છું. આજ રોજ સુરેન્દ્રનગર લોકસભામાં સામાજિક આગેવાનની મળેલી મિટિંગમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભાજપમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી નથી. આવડો મોટો સમાજ છે, આજ દિન સુધી ખોબે ને ધોબે મત આપ્યા છે, છતાં આવી મોટી અવગણના તળપદા કોળી સમાજની કરવામાં આવી છે. તો આ તરફથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો ભાજપ પક્ષમાંથી પણ તમામ કાર્યકર્તાઓ રાજીનામા આપવાની પૂર્વ તૈયારીમાં છે. એટલે સમાજને ન્યાય થાય એવું કાર્ય કરવા